તો આ તરફ ખેડા ખાતે માર્ગ અને મકાન વિભાગની મોટી બેદરકારી સામે આવી છે। કપડવંજ નદી દરવાજાથી મહોર નદી સુધીનો રોડ એક જ સાઈડ ચાલુ કામ હોવાથી બીજી બાજુ રોડ ખોદી નાખવામાં આવ્યો। રોડ પરથી પસાર થઈ રહેલી કાર પલટી ખાઈ ગઈ હતી, ત્યારે કારમાં સવાર બે વ્યક્તિઓનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે। કારને નુકસાન થયું છે। વહેલી તકે રોડની કામગીરી પૂરી કરવામાં આવે તેવી લોક માંગ પણ અત્યારે ઉઠી રહી છે। રોડ પરથી પસાર થઈ રહેલી કાર અચાનક જ પલટી મારી જતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી, જ્યાં બિલકુલ કારમાં સવાર બંને વ્યક્તિઓનો ઘટનામાં આબાદ બચાવ થયો છે। સાથે સાથે વહેલી તકે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ અત્યારે ઉઠી રહી છે। તો ઘટના બનતાની સાથે જ ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા। તમારું પરિચય? હું અહીંયા કપડવંજમાં ઓર્થોપેડિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું। અમદાવાદ ગયેલો હતો, કપડવંજ પાછો આવતો હતો ત્યારે નદી દરવાજા આગળ નવો રોડ બને છે, ત્યાં ગાડી બેરિકેડ કે પતરા મૂકેલા ન હોવાથી મારી ગાડી પલટી મારી ગઈ છે। આમ નસીબ જો કે મને અને મારી પત્નીને કંઈ નુકસાન થયું નથી, ગાડીમાં નુકસાન છે, પણ સત્વરે અહીંયા પતરા કે બેરિકેડ મૂકી અને અમારા જેમ બીજા કોઈને નુકસાન ના થાય કે જીવનું જોખમ ના થાય એવી અપીલ કરવામાં આવે છે।